આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। ઉમરેઠના ઓડનોખા તલાવડી ચરામાં એક 35 વર્ષના યુવાનને કચડી નાખતા હોબાળો મચ્યો છે। 3 મેના રોજ 2:30 વાગ્યાની આસપાસની આ ઘટના છે। એક 35 વર્ષના યુવાનનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મૃત્યુ નીપજ્યું છે। મિત્રો, આજે અહીંયા બૂમાબૂમ થતાં જ આજુબાજુના જે વિસ્તારના લોકો છે તેઓ પણ દોડી આવ્યા હતા। ક્ષત્રિય રાજપૂત સમાજના ટોળે જોવા મળ્યા છે। 4 લેતા ખેડૂત બહેનો ત્યાં આવીને જણાવ્યું હતું કે અશ્વિનને ડમ્પર ચાલકે આગળથી ટક્કર મારી અને તે નીચે પડ્યો હતો અને પાછું ડમ્પર રિવર્સ મારી અને ચડાવી દેવામાં આવ્યું હતું। મિત્રો, ઘટના કમાટીભરી ઘટના હોય ત્યારે ડમ્પર અને ચાલતા મશીનોને ચાલુ મૂકીને જ ચરાપાર ભાગી ગયો હતો। મિત્રો, અશ્વિનભાઈના ભાઈ પણ ત્યાં આવી પહોંચ્યા હતા। અશ્વિનના કમર તેમજ પગના ભાગે આ ફળી વળતા જ તે કશું બોલી પણ નહોતો શક્યો। 108ને ફોન કરતાં એમ્બ્યુલન્સ આવી ત્યારે અશ્વિનને મૃત જાહેર કરવામાં આવ્યો હતો। આ ચરાનો ઇલાકો છે, આગળ કોમ ચાલે છે ત્યાં આગળ એના ભાઈબંધો પહેલાં એ લોકો કામ કરતેલો, એમના જોડે ખબર નહીં એવું એ જોડે કામ કરતેલો, પણ એને ફોન મારીને બોલાવે, એમને શું આગળ મેટર થયો ખબર નહીં સારું, એને ફોન મારીને બોલાવે, આગળથી પેલું ડમ્પર ચડાવ્યું, ફેર એ જે થોડું ઘણું એવું બચી ગયેલું, ફેર પાછું રિટર્ન ચડાવ્યું એ લોકોએ। એ લોકો ચાય લેવા જતું પબ્લિક હતું, જે લોકો લેડીઝ લોકો હતા એ લોકોએ જોયું, એ લોકોએ હોવા કર્યું એટલે બધું એ લોકો તો બધું પડી મૂકીને નાહી ગયા, પણ બધું હોવા થયેલું પબ્લિક બધું ભેગું કર્યું, એ લોકો બધું મૂકીને નાહી ગયા છે। આ નોખા તલાવડી વિસ્તાર ચરા વિસ્તાર છે, અહીંયા આગળ જીઆઈડીસીનું કામ ચાલે છે। તો એક ભાઈ નોખા તલાવડીના નજીકના છે, એમનું નામ છે અશ્વિનભાઈ, અને એમને કંઈક પહેલાં ડમ્પર ચલાવતા હોય કે ખબર નહીં, એમને શું મોટર છે આપણને ખબર નહીં કશી ગઈ। એમના ડ્રાઈવરો આગળ એમના ભાઈબંધો હતા એ લગભગ ફોન કરીને બોલાય એવું વાત સાંભળી છે મેં। તો એ આવ્યા અને કદાચ સીધા મોઢે એમની પર ડમ્પર ચડાવવામાં આવ્યું છે। હવે કેટલી હકીકત એ મને જાણવા મળી છે, બરાબર। અને પછી કદાચ થોડું ઘણું જીવતા હતા તો રિવર્સ ગાડી મારી અને ફરી ચડાવ્યું, અને પછી એ ભાઈ ડમ્પર ત્યાં આગળ મૂકી અને ભાગી ગયા છે। જોવાવાળા ચાલ લેવા, અને એ આ વાત મને જે ચાલ લેવાવાળા બૈરા હતા એમને કઈ જણાવી છે।